ખેડા જિલ્લામાં તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે નુકસાન અને જમીન ધોવાણ બાબતે સર્વેની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવે છે। ખેડા જિલ્લાના તમામ તાલુકામાં તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડા જિલ્લાના ખેડૂતોના હિત માટે ભારતીય કિસાન સંઘ આગળ આવ્યું અને ગુરુવારે ખેડા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લાના દરેક તાલુકામાં અતિવૃષ્ટિથી ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। ઉપરાંત ખેતીલાયક જમીનમાં ઊભા પાક સાથે ધોવાણ થતાં ખેડૂતોએ કરેલા શાકભાજી, મગફળી, ડાંગર, કપાસ તેમજ તમાકુ સહિતના પાકને પણ મોટું નુકસાન થયું છે। મહેમદાવાદ તાલુકાના કનિજ તથા પરા વિસ્તારના વરસોલા, અંદજ સહિતના નદીકાંઠા વિસ્તારના ગામોમાં નદી તથા વહેરાના પાણી ઘૂસી જતા પણ ખેત પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે, જે નુકસાનીનું વળતર સરકાર તરફથી વહેલામાં વહેલી તકે આપવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત કપડવંજ, કઠલાલ, ઠાસરા, ગળતેશ્વર તાલુકામાં પણ સતત વરસાદથી જમીન ધોવાણ થતાં જમીન ધોવાણ અંગેનો સર્વે કરવા પણ માંગ કરવામાં આવી છે। શાંતિલાલ કે પટેલ, ભારતીય કિસાન સંઘ ખેડા જિલ્લા મંત્રી। આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા। ખેડા જિલ્લાની અંદર છેલ્લા લગભગ 15-20 દિવસથી સતત વરસાદ ચાલુ રહ્યો। એમાં 26, 27, 28, 29 તારીખનો સતત વરસાદ ચાલુ રહેવાને લીધે પાક નિષ્ફળ ગયા ખેડૂતોના, જમીન ધોવાણ થાય। એમાં પાક નિષ્ફળનું સર્વે ચાલુ છે, પણ જમીન ધોવાણનું સર્વે ચાલુ નહોતું, એટલે હવે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને ને ખેતીવાડી અધિકારી સાહેબને અમે રૂબરૂ એમને આવેદનપત્ર આપી ને લેખિતમાં રજૂઆત કરી કે ભાઈ અમારા જે ધોવાણ થાય છે એનો સર્વે થાય ને ખેડૂતોને કંઈક લાભ મળે, તો એના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા ને અમારી વાત સાંભળી ને અમને એવો સારો સહકાર સાહેબ એમને આપેલો। હા, એટલે ખેતીવાડી પાકનું નિષ્ફળનું સર્વે થયું છે, પણ જે જમીનનું ધોવાણ થયું એ સર્વે થયું નથી, એટલે એના માટે અમે રજૂઆત કરાયા હતા। જે જમીન ધોવાઈ ગઈ છે, લગભગ 3-3, 4-4 ફૂટના ખાડા પડી ગયા છે, વેરા પડી ગયા છે, એ ખેડૂતોને લાભ મળે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા। નિષ્ફળનું તો ચાલુ જ છે સર્વેનું, અંદાજે નક્કી જ નથી કેટલું નુકસાન થયું, કોઈ નક્કી જ નથી, કારણ કે સતત વરસાદ થઈ રહ્યો છે જિલ્લામાં। મોટાભાગનો નદી કાંઠો રહ્યો એ ધોવાણ થયું છે, તો દરેક શેરડી નદી હોય, વાત્રક નદી હોય, અગર મહીસાગર નદી હોય, એ તમામ કાંઠા વિસ્તારોને નુકસાન થયેલું જ છે ખેડૂતોના જમીનમાં। હું કમલેશભાઈ પટેલ। અમે આ પાક નુકસાની બાબતે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી, પણ એક મહત્વનો પ્રશ્ન એ છે કે તમાકુના દરવાડિયા અને તમાકુ રોપેલી જે ખેડૂતોએ એ સદંતર ફેલ ગઈ છે, અને આ ખેડા આણંદ જિલ્લો એ ચરોતર પ્રદેશ કહેવાય છે, સોનેરી જેના તમાકુનો, તો સરકાર તમાકુના બીજ ઉપર પણ જીએસટી લેતી હોય તો અને ક્રોપ સર્વેમાં ગણવા વિનંતી અમારી। તમાકુના દરવાડિયા ફેલ ગયા, પ્લસ જે લોકો આગળ રોપે છે એ લોકોએ રોપેલી, એટલે હવે રોપવાની સિઝન તો અત્યારે ચાલુ થાય છે, પણ જે લોકો અગાઉ રોપે છે પ્રી સિઝન એ લોકોને ફેલ ગયા છે। એટલે તમાકુનું 1 વીઘાનું દરવાડિયું હોય તો 200 વીઘા તમાકુ રોપાય, તો વીઘું જ નહીં રહ્યું તો 200 વીઘા પાક કઈથી રોપાય છે? એટલે ના છૂટકે એના દિવેલા કે રાજગરો કે એવા કોઈ બીજા ક્રોપ પર જવું પડશે ખેડૂતને, અને એને પોસાય એવું રહે નહીં, એટલે તમાકુનો પણ ક્રોપ એમાં ગણવા વિનંતી।